ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ જેને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ। મિત્રો, આજે મારે વાત કરવી છે જે ઈશ્વરના નિર્માણમાં એક અનોખું વ્યક્તિત્વ નિર્માણ એટલે શિક્ષક। ચાણક્યના શબ્દોને યાદ કરાવો તો शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। शिक्षक धारे तो પોતાની શક્તિ વિદ્યાર્થીને પ્રણેતા બનાવે અને એ જ શિક્ષક ચાહે તો વિદ્યાર્થીને નિર્માણ કરતા બનાવે। કેમ કે શિક્ષક જેને માર્ગદર્શન કરે છે તે તેની શક્તિ છે, તેને કઈ દિશામાં વાળવી તે શિક્ષકે નક્કી કરવાનું હોય છે અને તેને કઈ દિશામાં વાળવી તે શિક્ષકે નક્કી કરવાનું હોય છે। કારણ તમામ શક્તિઓનો મુખ્ય સ્ત્રોત શિક્ષક છે। કેમ કે શિક્ષક જ વિવિધ શક્તિઓ ધરાવતા વ્યક્તિઓનું નિર્માણ કરી શકે છે। કારણ તમામ તેની પાછળનું કારણ શિક્ષક ઈશ્વરનું એક અનોખું નિર્માણ છે। કેમ કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે વિધાતા તેમના લેખ લખવા આવે અને જો વિધાતા તેમના મસ્તક ઉપર હાથ ફેરવીને લેખ લખે તો બાળક મહાન બુદ્ધિશાળી વૈજ્ઞાનિક બને અને વિધાતા જો તેના હાથ ઉપર હાથ ફેરવીને લેખ લખે તો તે કાલિદાસ કે વેદવ્યાસ જેવો મહાન લેખક બને અને એ જ વિધાતા જો બાળકના હૃદય ઉપર હાથ ફેરવીને લેખ લખે તો બાળક સંત કે સત્પુરુષ બને અને જો વિધાતા તેના પગ ઉપર હાથ ફેરવીને લેખ લખે તો બાળક મોટો રમતવીર બને। પણ શિક્ષક તો એ જ